નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 11 સંસ્કૃત વિષયના જે પ્રથમ પરીક્ષાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એની વાત કરવાના છીએ। તો વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સંપૂર્ણ પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક આપી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। વધારે સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તમને ગુજરાતી ભાષામાં જવાબ આપો અથવા તો માતૃભાષામાં ઉત્તર લખો એવો એક પ્રશ્ન આવે છે, જેની અંદર અહીંયા આપણે આઈએમપી પ્રશ્નો લીધેલા છે। જેમાં પહેલો પ્રશ્ન છે કે રાજા કેવો હોવો જોઈએ, ગુજરાતીમાં જવાબ લખવાનો છે। બીજો પ્રશ્ન, લેખક કિંતુ શબ્દને કુટિલ શા માટે કહે છે? ત્રીજો પ્રશ્ન, વેન રાજા કેવો હતો? ચોથો પ્રશ્ન, ભીમસેનને માર્ગમાં રહેલ વાનર અભૂતપૂર્વ કેમ લાગે છે? એના પછી હનુમાન ભીમને શા માટે રોકે છે? છઠ્ઠો પ્રશ્ન, વૃક્ષ જુએ છે એ કેવી રીતે કહી શકાય? સાતમો પ્રશ્ન, પરસ્પર કોની જેમ સ્નેહ કરવાનો છે? આઠમો પ્રશ્ન છે, વૃક્ષ સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ? એના પછી આપણે આગળ વધીએ તો 9 નંબરનો પ્રશ્ન છે કે ધાન્યથી ભરેલ ખેતર જોઈને કોણ સંતાપ અનુભવે છે? એના પછી શાસ્ત્રને શા માટે લોસન કહ્યું છે? 11મો પ્રશ્ન, ભોજન સમારંભમાં લેખક શા માટે કશું ખાઈ ન શક્યા? 12મો પ્રશ્ન, ઔશનસ તરીકે કોણ ઓળખાય છે? તો આટલા પ્રશ્ન તમારે ગુજરાતી ભાષામાં જવાબ લખો એના માટે તૈયાર કરવાના છે। ત્યાર પછી બીજો પ્રશ્ન તમને આવે છે કે સમીક્ષાત્મક નોંધ તૈયાર કરો। તો એ સમીક્ષાત્મક નોંધ તમને કયા કયા વિષય ઉપર પૂછાઈ શકે એના આઈએમપી જોઈએ તો રાજા તરીકે પૃથુ એ પૂછાઈ શકે, ભીમનું પાત્ર લેખન પૂછાઈ શકે, વૃક્ષનો મહિમા સમજાવો એ પણ પૂછાઈ શકે, નાનું વર્ણી તોડશી એટલે કે પાઠમાં વ્યક્ત થતો જે હાસ્યરસ છે એ પણ પૂછાઈ શકે। એના પછી ધર્મના જે 10 લક્ષણો છે એ સમજાવવાના પૂછાઈ શકે, અને કિંતુ શબ્દની કુટિલતા અને મદન દહનનો જે પ્રસંગ છે એ પૂછાઈ શકે। શેની અંદર પૂછાઈ શકે તો કે સમીક્ષાત્મક નોંધની અંદર। એના પછી એક વિવરણાત્મક નોંધ પૂછાય છે, તો એના માટે આઈએમપી જોઈએ તો કિંતુ કુતુહ અભયમ પુત્ર હીનમ કુલમ તથા કદ્યોત ઇન્દ્રિય નિગ્રહ એટલે કે સંગ્રહ ન કરો, અજાત શત્રુ, એના પછી છતસ્ત્રો વિદયા, આટલા વિશે વિવરણાત્મક નોંધ છે તમને પૂછાઈ શકે છે। ત્યાર પછી સસંદર્ભ પૂછાય છે, એ કયા કયા વિષય ઉપર પૂછાઈ શકે તો અહીંયા મેં તમને 7 જેટલા વિષય પંક્તિ આપી છે એના વિશે સસંદર્ભ સમજાવો એવી રીતે પૂછાઈ શકે છે। ઓકે, એના પછી શ્લોક પૂર્તિ આપી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જવાબ સાથે। ઓકે, આપણે 4 જેટલી શ્લોક પૂર્તિ આપી છે અને બેઠે બેઠી આમાંથી જ તમને આવવાની છે, ગેરંટી। ઓકે, તો ખાસ તમારે આ તૈયાર કરવાની છે। અને છેલ્લે વિભાગ ઈ તમને આપ્યો છે, વિભાગ ઈની અંદર ન્યાય, છંદ, અલંકાર આવું બધું પૂછાય છે। આના વિશે પરિચયાત્મક નોંધ પૂછાય છે। તો પરિચયાત્મક નોંધ તમને ઋગ્વેદ છે, યજુર્વેદ છે, ઉપનિષદ છે, ઉરુભંગ છે, આના વિશે પૂછાઈ શકે છે। તો ખાસ તમારે આટલી જે નોંધ છે તૈયાર કરવાની છે। બાકી તમને મોસ્ટ ઓફ એમસીક્યુ પણ આવે છે ન્યાય વિશે, છંદ વિશે, અલંકાર વિશે। તો અહીંયા જેટલી પણ પરિચયાત્મક નોંધ હતી એ મેં તમને આઈએમપી આપી દીધી છે। તો ખાસ તમારે આટલી નોંધ તૈયાર કરી લેવાની છે। ઓકે, તો સંસ્કૃતનું જેટલું પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું એ બધું મેં તમને આ એક વિડીયોની અંદર સમજાવવાનો પ્રયાસ કર્યો છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો। મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।